સિહોર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે દિવ્યાંગો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। सम्मानित सांसद भावनगर कोटा केंद्रीय मंत्री श्रीमती नीमूबेन बांभणिया जी ने हमारे भारत सरकार के मंत्रालय में सामाजिक न्याय अधिकारिता मंत्रालय में हमारे केंद्रीय मंत्री श्री से संपर्क साधा था एवं रिक्वेस्ट किया था कि मंत्री जी हमें अपने संसदीय क्षेत्र में दिव्यांगजनों में बहुत भारी मोटा कैंप करना है और वही इंस्ट्रक्शन जो है हमें दिए गए थे कि आप वहाँ पे कोटार में भावनगर में जाइए और किसी तरह की असुविधा न लेते हुए अपनी बड़ी से बड़ी टीम लगाते हुए ज़्यादा से ज़्यादा दिव्यांगजनों को लाभ प्रदान करिए। कान की दिव्यांगता है, सुनने की व्हील चेयर और जो हमारे आईडी बच्चे होते हैं, इंटेलेक्चुअल बच्चे होते हैं, उनके लिए टी-लैम्प किट जो है वो यहाँ पे निःशुल्क तमाम माध्यमों આપણે પુષ્પવૃષ્ટિ અભિવાદન કરી આ પુષ્પની સુવાસ અને હૃદય સુધી છે અને એ સુવાસથી આપણે સૌ વધુ પ્રભાવિત થઈ એવો જ આશય છે। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા પુષ્પોથી અભિવાદન કરે શ્રી રાજભાઈ શ્રીમતી લીલાબેન મકવાણા जिला महामंत्री श्री अभिवादन करवा माटे श्री प्रदीपसिंह जी गोयल आप सब नीमूबेन बांभणिया जी नगर पालिका प्रमुख बेन जागुबेन तालुका पंचायत प्रमुख श्री प्रांत अधिकारी बेन श्री सामाजिक न्याय वल्लभीपुर तालुका भाजपा वल्लभीपुर नगर पालिका प्रमुख मेहुल सिंह मारा साथी जिला भाजपा महामंत्री भरतभाई राजूभाई तथा मारा सम्माननीय साथीओ मंच पर विराजमान सौ सम्माननीय साथीओ जे गीत गवाओमां आवतुं हतुं वैष्णव हृदय तो तेने कहीए जे पीड़ पड़ाई जाणे ने अमरा भारतीय जनता पार्टीना लोकोए आ घड़ीने मेहनत कंठस्थ करी हती अने लोकोना दुख अने दर्दनी अंदर साथे ऊभું રહેવાનું અમે અંજોદેની વાત કરી હતી અવસ્થિ નહોતી કરી લોકોના સુખ અને દુઃખની અંદર અમે સાથે રહેશું એવી વાત અમે હંમેશા કરતા હોઈએ છીએ। મને આજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું નીમુબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે સમગ્ર એમના સંસદીય મત વિસ્તારની અંદર એક બીડું જેટલું સમગ્ર ઇન્ડિયાની અંદર એમનો પ્રવાસ હોય છે ત્યારે ક્યાંક કાર્યક્રમોની સમય સંજોગ સાથે મોડો થયો છે પણ એ ભૂલી અને મને ખૂબ આનંદ થાય છે અહીંયા જે સામે બેઠેલા લોકો છે ને તેમને જ્યારે
વાત છે. બેન આવ્યા ત્યારે સીધા સ્ટેજ પર આવી શક્યા હોત, પણ તેમ છતાં તમને મળતા એટલા માટે આવ્યા કારણ કે અમને ખબર છે કે જ્યારે આવું બાળક આવે ત્યારે સદાવાલા સૌથી પહેલા મોટું ફેરવીએ છે. એ વંદે બધા મજામાં? એવા ભાઈ પ્રદીપભાઈ રાઠોડ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેમણે કર્યું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ પહેલા એવા વડાપ્રધાન છે કે એણે દિવ્યાંગજનો નામ આપ્યું. દિવ્યાંગજનોની અંદર શક્તિ છે, અપાર શક્તિ છે, એને ઓળખી એનામાં ખૂબ કામ કરવાની તાકાત છે, ઉર્જા છે, ઉત્સાહ છે, પણ એને પ્લેટફોર્મ દેવાની જરૂર હતી અને એ પ્લેટફોર્મ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સરકારની અનેક યોજના દિવ્યાંગો માટે કામ કરી રહી છે. 18,000 કરતાં પણ વધારે સમગ્ર દેશમાં આવા જુદા જુદા કેમ્પો થયા છે અને અત્યાર સુધીમાં 31 લાખ કરતાં પણ વધારે લોકોને આ સાધન સહાય આપવામાં આવી છે અને સરકારે છેલ્લા 10 વર્ષમાં 3 ગણો આ બજેટમાં ખર્ચ કરવાનો એ વધારો કર્યો છે. આજે દિવ્યાંગજનોને બસમાં મુસાફરી કરવી હોય તો એ ફ્રીમાં મુસાફરી કરી શકે એ માટે બસનો પાસ આપવામાં આવે છે. વિવિધ પેન્શન યોજના દ્વારા 1,000 રૂપિયાનું પેન્શન દિવ્યાંગજનોને આપવામાં આવે છે. યુડીઆઈડી કાર્ડ દ્વારા અનેક સહાયોમાં આ કાર્ડ મદદરૂપ થાય છે. જ્યારે આપણે કેમ્પ કર્યો ત્યારે સરટી હોસ્પિટલ સાથે પણ આપણે વાત કરી કે ભાઈ કેમ્પની અંદર તો સાધન તો મળવાના જ છે, પણ આ દિવ્યાંગજનોને યુડીઆઈડીનું કાર્ડ મળે એના માટે સરકારી હોસ્પિટલમાંથી તમે 2-3 ડોક્ટરોને મૂકી દો. એટલે એસેસમેન્ટ સાથે યુડીઆઈડી કાર્ડ કાઢવાનું કામ પણ આપણે કેમ્પે કર્યું છે. લગ્ન માટે પણ સરકાર શિષ્યવૃત્તિ માટે પણ સરકાર સહાય આપી રહી છે. આ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દિવ્યાંગોનું જીવન આસાન બનાવવા માટે સતત સરકાર તમારી પડખે છે. સબકા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસના મંત્ર સાથે સરકાર આજે આગળ વધી રહી છે. જેમને પણ આજે આ સાધન મળવાના છે, ઘણા ગરીબ પરિવાર એવા હોય કે એના ઘરની અંદર 3 સંતાન કે 4 સંતાન હોય, એક સંતાન દિવ્યાંગ હોય, તો ઘણીવાર એને 20,000-30,000ના સાધનો લેવામાં એમને મુશ્કેલી પડતી હોય છે. કારણ કે બાકીના દીકરા દીકરીને પણ ભણાવવાનો ખર્ચ હોય, ઘર ચલાવવાનો ખર્ચ હોય અને એટલે આ દિવ્યાંગ સંતાન હોય, એની જરૂરિયાત હોય, છતાં એને કોઈ સાધન લેવામાં બાબા એની આર્થિક સ્થિતિ ન હોવાના કારણે એને મળી શકતું નથી. ઇલેક્ટ્રિક લાકડી નથી પણ આધાર આપવાની એ સાયન્ટિફિક બટુકે સુહાની દવાડો છે. એમની પાસે એવું સાધન છે. આવા બાળકોની સાથે એમના માતા પિતાને વધુ સહાનુભૂતિની જરૂર હોતી હોય છે. તમારે જો આવું સંતાન હોય તો વ્હીલચેર, ટ્રાયસિકલ અને મોટરસાયકલ આવી તમામ પ્રકાર લાભીને માર્ગ પણ આવે છે. તે કરીને ચલાવી પણ શકે. આજે ભારત સરકારની ADIP યોજના અંતર્ગત સિહોરની અંદર દિવ્યાંગજનોનો આજે સાધન વિતરણ થયું છે. 200 જેટલા સિહોરના આ ટાઉન હોલ ખાતે 200 જેટલા દિવ્યાંગજનોને જુદા જુદા પ્રકારની સાધન સહાય આપવામાં આવી છે. 300 કરતાં પણ વધારે સાધનો આ દિવ્યાંગોને મળવાના છે અને 25 લાખ જેટલા ખર્ચે આ દિવ્યાંગજનોને આજે સાધન મળવાના છે. આ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દિવ્યાંગજનોને પણ સરકારની અનેક યોજનાઓ સાથે એમના જીવનમાં પણ આગળ વધવાની અને એના રોજિંદા જીવનમાં સરળતા આવે એ માટે આજે આ સાધન સહાય મળવાની છે. ટ્રાયસિકલ હોય કે
જિલ્લામાં 7 તાલુકાએ આ જુદા જુદા કેમ્પોનું આયોજન થયું છે. કાલે બોટાદની અંદર પહેલો કેમ્પનું આયોજન થયું હતું. એમાં પણ 300 કરતાં પણ વધારે દિવ્યાંગજનોને સાધન સહાય મળી છે. અને આજે શિહોર જિલ્લામાં આજે 200 કરતાં પણ વધારે દિવ્યાંગજનોને આ સાધન સહાય મળી છે. ત્યારે સૌ દિવ્યાંગજનો આગળ વધે અને નવી જિંદગીમાં એને રોશની મળે અને આગળ વધવાની એને તક મળે એ પ્રકારે એમને શુભેચ્છા પણ આપું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં દિવ્યાંગજનોની પડખે અમારી સરકાર છે. ત્યારે સૌને શુભેચ્છાઓ આપું છું. ये टीलअप किट है ये उसमें निकालो सब क्या जी। क्या है. कल तो मैं बताया था सब. जी। मैं वहाँ साउंड से, छूने से, बोल से और खासकर नुकसान ना पहुंचे उनको। અહીંયા આવી ગયો. હા અમે લઈ લીધું બાકા. अशोकभाई भी रखी दो. ये मैम 4 तरीके की किट होती है जो 3 से 6 उम्र की वो किट 3 और 7 से 11 के लिए, इसके बाद में 12 से और ऊपर तक के लिए आती है. उनकी उसी हिसाब से बनाई जाती है. यहाँ पे टीलम किट लिखा हुआ है. CP यानी एक ही बच्चे को 4 आइटम उसकी जरूरत है. हाँ उसको ले लो पहले. हाँ ઠીક ઠીક ઠીક. हमने एम जाओ सब. બેન आप नीचे रखो. हेलमेट वाला तो हेलमेट लगा दो उसका लाइन. आगे हाथ लगा हाथ लगा. ભલે એને રસો તો હોય જ છે હો. हाँ,